નમસ્કાર. ઇતિહાસના 151થી 200 પ્રશ્નો આજે આપણે જોઈએ. 151મો પ્રશ્ન છે, કઈ યોજનાનો હેતુ ભારતના ભાગલા પાડ્યા વગર ભારતને પૂર્ણ સ્વરાજ્ય આપવાનો હતો? કેબિનેટ મિશન. બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પાકિસ્તાનની રચના ક્યારે થઈ? 14મી ઓગસ્ટ 1947માં. રાજારામ મોહન રાયનો જન્મ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1772માં. ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના કયા ગામમાં રાજારામ મોહન રાયનો જન્મ થયો હતો? રાધાનગર. રાજારામ મોહન રાયને કોણે રાજાની પદવી આપી હતી? દિલ્હીના મુગલ બાદશાહે. રાજારામ મોહન રાયનું મૃત્યુ ક્યાં થયું હતું? બ્રિસ્ટોલ મુકામે. બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1828માં. ધી બ્રાહ્મ સમાજ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1866માં. સાધારણ બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1878માં. અહીંયા જુઓ, બ્રહ્મો સમાજ, પછી બ્રાહ્મ સમાજ ઓફ ઇન્ડિયા અને સાધારણ બ્રહ્મ સમાજ, આ ત્રણ છે. એમાં બ્રહ્મો સમાજ 1828, પછી બ્રાહ્મ સમાજ ઓફ ઇન્ડિયા 1866 અને સાધારણ બ્રહ્મ સમાજ 1878. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. સ્વામી વિવેકાનંદનો સમયગાળો જણાવો. ઈસવીસન 1863થી 1902. કુલ 39 વર્ષ એ જીવ્યા. હરદ્વાર પાસે કાગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું હતું? સ્વામી શ્રદ્ધાનંદે. સ્વામી શ્રદ્ધાનંદે કયા વર્ષમાં કાગડી ગુરુકુળની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 1902માં. ઈસવીસન 1863માં મોહમ્મદીન લિટરરી સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? નવાબ અબ્દુલ લતીફે. કોણે ઈસવીસન 1870માં તહજીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું હતું? સર સૈયદ અહેમદ ખાને. કોનો જન્મ મુઘલ દરબારના ઉમરાવ કુટુંબમાં થયો હતો? સર સૈયદ અહેમદ ખાનનો. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા ક્યારે દાખલ કરવામાં આવ્યા? ઈસવીસન 1919માં. કયા સુધારાથી ભારતીયોને વધારે વહીવટી સત્તાઓ પ્રાપ્ત થઈ હતી? મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારાથી. કોણે સતી પ્રથાને ગેરલાયક જાહેર કરી હતી? ગેરકાયદેસર જાહેર કરી હતી? ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે. રવિન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ જણાવો. દેવેન્દ્રનાથ ટાગોર. રાજારામ મોહન રાયના અવસાન પછી કોણે બ્રહ્મો સમાજની આગેવાની લીધી હતી? દેવેન્દ્રનાથ ટાગોરે. પ્રાર્થના સમાજે કયું સામયિક શરૂ કર્યું હતું? સુબોધ પત્રિકા. ઈસવીસન 1825માં એકેશ્વરવાદનું શિક્ષણ આપવા માટે કઈ કોલેજ શરૂ કરાઈ હતી? વેદાંત કોલેજ. વિધવા લગ્ન મંડળ
કોના પ્રયત્નોથી શરૂ કરવામાં આવ્યું હતું? રમાબાઈ રાનડેના. વિધવા લગ્ન મંડળ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું? મુંબઈ. ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? પૂનામાં. કેશવચંદ્ર સેનની પ્રેરણાથી ઈસવીસન 1867માં મુંબઈમાં કોણે પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી? ડૉક્ટર આત્મારામ પાંડુરંગે. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ઈસવીસન 1875માં કયા શહેરમાં કરી હતી? જવાબ: મુંબઈમાં. રામકૃષ્ણ પરમહંસનો જન્મ કલકત્તાના હુગલી જિલ્લાના કયા ગામમાં થયો હતો? કામાર પુકુર. વિલિયમ બેન્ટિકે કઈ સાલમાં સતી પ્રથાને ગેરલાયક જાહેર કરી હતી? 1829માં. પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન 1761ની કઈ તારીખે લડાયું હતું? 14મી જાન્યુઆરીએ. ઔરંગઝેબના અવસાન પછી કોણે દિલ્હીની ગાદી પર આવ્યું? બહાદુર શાહ પહેલો. કોના પતન સાથે જ શિવાજીએ સ્થાપેલ સ્વરાજ્ય અને પેશવાઈનો અંત આવ્યો હતો? બાજીરાવના. એડમંડ કાર્ટરાઇટે શાની શોધ કરી હતી? યાંત્રિક શાળની. શિવાજીએ સૌપ્રથમ તોરણાનો કિલ્લો કઈ સાલમાં જીત્યો હતો? ઈસવીસન 1646માં. પેશવા માધવરાવ કેટલા વર્ષની ઉંમરે અકાળ અવસાન પામ્યા હતા? 17 વર્ષની ઉંમરે. કોણે નારાયણરાવ પેશવાનું ખૂન કરાવ્યું હતું? કાકા રાઘોબાઈ. નાદિર શાહ ક્યાંનો હતો? ઈરાનનો. ઈરાનના નાદિર શાહની કતલ 1747માં કોણે કરી હતી? અફઘાન સરદારોએ. 1739માં નાદિર શાહે ભારતના કયા શહેર પર આક્રમણ કરી ભારે લૂંટફાટ ચલાવી હતી? દિલ્હી ઉપર. રુડોલ્ફે ક્યારે ડીઝલ એન્જિનની શોધ કરી હતી? ઈસવીસન 1892માં. તો એવું પણ પૂછાય કે ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી? તો રુડોલ્ફે. કોણે ઈસવીસન 1764માં સ્પિનિંગ જેની નામનો ચરખો શોધ્યો હતો? જેમ્સ હારગ્રીવ્સે. અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી ક્યારે મળી હતી? ઈસવીસન 1613માં. ઈસવીસન 1764માં કયું યુદ્ધ લડાયું હતું? બક્સરનું. ઈસવીસન 1756માં બંગાળમાં નવાબ તરીકે કોનું શાસન હતું? સિરાજ ઉદ દૌલાનું. કોણે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? લોર્ડ હેસ્ટિંગ્સે. લોર્ડ હેસ્ટિંગ્સે નેપાળ સાથે કયા સમયગાળા દરમિયાન યુદ્ધ કર્યું હતું? તો 1814થી 1816. સ્વામી વિવેકાનંદનો જન્મ કયા વર્ષમાં થયો હતો? ઈસવીસન 1863માં. અને દયાનંદ સરસ્વતીએ ઈસવીસન 1875માં મુંબઈમાં શેની સ્થાપના કરી હતી? આર્ય સમાજની સ્થાપના કરી હતી.